દર્શક મિત્રોને મારા નમઃ શિવાય। શિવાલિકા ગ્રુપ દ્વારા ભગવાન મહાદેવજીની કથા વાકોલધામની અંદર સુંદર સંપન્ન બની છે અને એ કથાની અંદર એ મુખ્ય જજમાન શ્રી રહ્યા અને ખૂબ સુંદર કથામાં સેવા કરે છે। કાલે કથાનો 9મો દિવસ છે। કાલે કથા પૂર્ણ થાય છે અને આજે શુભ સોમવારના દિવસે હયાત હોટલનું સુંદર ભૂમિપૂજન કર્યું છે અને ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે આ ભુજની અંદર અને કચ્છની ધરા અંદર એક સરસ એક હયાત હોટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે। તેથી લોકો માટે એક સુંદર નજરાણું રહેશે અને ખૂબ લોકોને લાભ મળશે। તેથી ખૂબ શુભકામના વ્યક્ત કરું છું અને ખૂબ હૃદયથી ભાવ પ્રગટ કરું છું। અંકિત ગિરી શિવાલિકા ગ્રુપના દરેક મેમ્બરોને ખૂબ હૃદયથી મહાદેવના આશીર્વાદ રહે અને ખૂબ પ્રગતિ થાય એવી શિવજીને પ્રાર્થના છે અને આપ સૌ ઉપર ખૂબ શિવજીના આશીર્વાદ રહે। કચ્છ માટે ગૌરવની વસ્તુ છે। ઘણા મોટા મોટા શહેરોમાં પણ હયાત હોટલ નથી હોતી કારણ કે વિશ્વ લેવલે જેમનું નામ છે। હયાત હોટલ નિર્માણ કરવી એટલે એક ગૌરવની વાત છે। એટલે આપણા કચ્છની ધરા માટે અને ભુજ માટે તે એક બહુ મોટી વાત છે અને એ અંકિતગીરીના માધ્યમથી શિવાલિકા ગુરુ દ્વારા જે નિર્માણ થઈ રહી છે એટલે આપણા સૌ માટે એક ખુશીની વાત છે ને। એક અલગથી આપણી ઓળખાણ છે। ભુજ અને કચ્છની એક આગવી ઓળખાણ બનશે। ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ। વાંકોલધામની અંદર કથાનું આયોજન કરતા ભુવાશ્રી મહંત 108 વંકાનાજી મહારાજ છે અને એમનો સંકલ્પ હતો 14 વર્ષથી કે વાંકોલધામની અંદર શિવ મહાપણ કથાનું આયોજન કરવું। એ કથાના મુખ્ય જજમાન બનવાનો અવસર શિવાલિકા ગ્રુપ અંકિતગીરીને પ્રાપ્ત થયો છે અને ખૂબ મોટી સંખ્યામાં સૌ શિવભક્તોએ લાભ લીધો છે। ભોપા પરિવારથી લઈ રબારી પરિવાર સૌએ ખૂબ સુંદર સેવા આપી છે અને ખૂબ સુંદર સહયોગ પણ સૌનો મળ્યો છે અને એક વનવગડાની અંદર જ્યાં લાઇટની વ્યવસ્થા નહીં, પાણીની વ્યવસ્થા નહીં અને ત્યાં ભગવાન મહાદેવની એટલી ભવ્ય કથાનું આયોજન કરવું કોઈ નાની વાત નથી। સ્વયંસેવકોના સહકારથી અને ભુવાજીની શ્રદ્ધાથી અને એમના પરિવારજનો, એમના ભાઈઓ, કુટુંબે સૌએ સાથ આપ્યો અને કથા સંપન્ન બની અને કાલે કથાનો 9મો દિવસ છે। સમૂહ લગ્નની વાત કરી, આ સુંદર સમૂહ લગ્નની પણ સુંદર આયોજન કર્યું એ પણ એક ખુશીની વાત છે અને સમાજ કલ્યાણ માટેના કાર્યો નિરંતર અમારે ભુવાશ્રી કરતા જ રહે છે। મહંત શ્રી 108 વંકાનાથજીની સુંદર એક ભાવના છે કે સૌનું કલ્યાણ થાય, સૌનું સારું થાય। કથાની અંદર સમૂહ લગ્ન પણ આયોજન કરવામાં આવ્યું એ બદલ પણ ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે નાના માણસોને ખૂબ એનો લાભ મળે અને ખૂબ સારો ભાવ છે મહંત શ્રી અમારે 108 વંકાનાથજીનો અને સાફ હૃદયના માણસ છે, પવિત્ર માણસ છે અને અંકિતગીરીએ ખૂબ સાથ આપ્યો છે અને કથાને સફળ બનાવવા માટે દરેકે ખૂબ સહયોગ આપ્યો। દિવસ રાત્રિ સૌએ સેવા કરી છે અને કથા સંપન્ન બની છે અને મને પણ ભરોસો નહીં તો કેટલી સુંદર કથા થશે પણ દૂર દૂરથી સૌ ભગવાનના ભક્તો આવ્યા અને કથા સાંભળી। સુંદર મહાપ્રસાદની વ્યવસ્થા રહી અને ફ્રી ઓફ છાશ અને રસનું કેન્દ્ર પણ ખોલવામાં આવ્યું। ઘણી બધી સુંદર વ્યવસ્થા સાથે આ કથા કાલે 9મા દિવસે કાલ કથા પૂર્ણ થશે, સંપન્ન થશે। ધન્યવાદ। એડમિશન ઓપન। ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે। શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે। ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો। સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ। બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે। બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે। સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે। તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં। અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ।